નમસ્કાર. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે પુત્રદા એકાદશી વિશે. જે વ્રત સંતાન સુખ, પરિવારમાં શાંતિ અને ભગવાન વિષ્ણુની કૃપા માટે અતિ મહત્વનું માનવામાં આવે છે. જો તમે સંતાન પ્રાપ્તિ ઈચ્છો છો અથવા સંતાનની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો છો, તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ. હિન્દુ પંચાંગ મુજબ પોષ માસની શુક્લ પક્ષની એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. પુત્રદાનો અર્થ પુત્ર અથવા સંતાન સુખ આપનારી. આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી નિસંતાન દંપતીને સંતાનની પ્રાપ્તિ થાય છે. સંતાનવાળા દંપતીને સંતાનનું આયુષ્ય અને આરોગ્યમાં વૃદ્ધિ થાય છે. કુટુંબમાં શાંતિ અને સંસ્કાર વધે છે. પુત્રદા એકાદશીની આપણા શાસ્ત્રોમાં કથા છે. ભદ્રાવતી નામની નગરીમાં સુકેતુમાન નામનો રાજા હતો. તેમની પત્નીનું નામ હતું સૌમ્ય. રાજા ધર્મપરાયણ હતા, પણ તેમને સંતાન ન હતું. વૃદ્ધાવસ્થામાં રાજા ખૂબ દુઃખી રહેતા. એમને થતું કે મારા પછી રાજ્ય કોણ સંભાળશે. આવી પુત્રની ઈચ્છાથી એક દિવસ તેઓ વનમાં ગયા. ત્યાં ઋષિઓને મળ્યા. ઋષિઓએ કહ્યું, હે રાજન, તમે પોષ માસની સુદ પક્ષની પુત્રદા એકાદશીનું વ્રત કરો અને ભગવાન વિષ્ણુની ઉપાસના કરો. રાજા રાણીએ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત કર્યું. ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને થોડા સમય બાદ રાણીના ગર્ભમાંથી તેજસ્વી પુત્રનો જન્મ થયો. આ રીતે પુત્રદા એકાદશીનું મહાત્મ્ય જગતમાં પ્રસિદ્ધ થયું. પુત્રદા એકાદશીની વ્રત વિધિમાં જોઈએ તો સવારમાં વહેલા ઉઠી સ્નાન કરો, ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરો, તુલસીના પાન, પીળા ફૂલ, ફળ અને દીવો ભગવાન વિષ્ણુને અર્પણ કરો. શક્ય હોય તો આખો દિવસ ઉપવાસ કરો અથવા ફળાહાર કરો. રાત્રે વિષ્ણુ સહસ્ત્રનામ અથવા કથાનું વાંચન કરો. બીજા દિવસે કહેતા દ્વાદશીને દિવસે બ્રાહ્મણ અથવા ગરીબને દાન આપો. આ વ્રત કરવાથી આપને સંતાનની પ્રાપ્તિ થઈ શકે છે. સંતાનની બુદ્ધિ અને સારા સંસ્કાર આવી શકે છે. કુટુંબમાં શાંતિ આવી શકે છે. પિતૃદોષ નિવારણ થાય છે. વિષ્ણુ કૃપાની પ્રાપ્તિ થાય છે. મહત્વની વાત એ છે, આ વ્રત સ્ત્રી અને પુરુષ બંને કરી શકે છે. પુત્રદા એકાદશી માત્ર સંતાન પ્રાપ્તિ માટે નહીં, પણ સમગ્ર કુટુંબના કલ્યાણ માટે પણ મહત્વનું વ્રત છે. તો સર્વેને પુત્રદા એકાદશીની શુભકામના સહ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ.